अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो आ विडियोनी अंदर આપણે બીજા જે અન્ય ઓપરેટર છે એના વિશે જોવા માંગીએ છીએ। હવે અન્ય ઓપરેટર આપણે જોઈએ તો આટલા અન્ય ઓપરેટર આપણને જોવા મળે છે કે જે બીજી રીતે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં અલગ અલગ રીતે વપરાતા હોય છે। તો આ ઓપરેટરની અંદરનું પહેલું ઓપરેટર છે અને એ છે પેરેન્થેસિસ, એટલે કે કૌંસ આપણે કહીએ છીએ। તો કૌંસનો જે પહેલો ઉપયોગ છે એ આપણે જાણીએ છીએ કે મેઇનની સાથે પણ આપણે આ રીતે લખીએ છીએ અને બીજા ફંક્શનની અંદર પણ લખીએ છીએ, એટલે કે જે ફંક્શન છે એ ફંક્શન બતાવવા માટે આપણે આ પેરેન્થેસિસનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ શબ્દની સાથે આવી રીતે પેરેન્થેસિસ લખેલા હોય ખાલી કે એની અંદર કંઈ પણ લખેલું હોય તો એ ફંક્શન બતાવે છે, આપણે યાદ રાખવાનું છે। તો ફંક્શનના રૂપની અંદર આપણે વાપરી શકીએ છીએ, પણ એનો એક બીજો પણ ઉપયોગ છે અને જે બીજો ઉપયોગ જોઈએ તો એ મેથેમેટિક્સની અંદર એટલે કે ગણિતની અંદર છે। તો હવે જો આપણે આ જોઈએ તો આ રીતનું જો સૂત્ર લખવામાં આવ્યું હોય કે 5 × 6 + 2, તો શું થશે કે આપણે જોયેલું હતું કે આખો જે સી પ્રોગ્રામ છે એ ડાબી બાજુથી લઈને જમણી બાજુ સુધી બધાને વસ્તુને રીડ કરે છે અને ત્યાર પછી નીચેની લાઈન આપણે રીડ કરતા જઈએ છીએ, એવું આપણે અગાઉ જોઈ ગયેલા હતા। તો જો આ સૂત્રને આમ રીડ કરવામાં આવશે તો શું થશે તો કે પહેલાં 5 × 6 થશે, એટલે કે એનો જવાબ 30 આવશે અને પછી એની અંદર 2 ઉમેરવામાં આવશે, એટલે આ આખા સૂત્રનો જવાબ 32 આવશે। પણ જો આપણે એવું ના કરવું હોય ને આપણે એવું કરીએ કે આની વચ્ચે આપણે કૌંસ મૂકી દઈએ, એટલે કે પેરેન્થેસિસ મૂકી દઈએ, તો મેથેમેટિકના રૂલ પ્રમાણે આ જે કૌંસ છે એને પહેલાં ખોલવામાં આવશે, એટલે કે 6 + 2 કરવામાં આવશે, એટલે કે આનો જવાબ 8 થઈ જશે અને એ 8ને ત્યાર પછી 5ની સાથે ગુણ્યા કરવામાં આવશે, એટલે 8ને 5ની સાથે ગુણ્યા કરવામાં આવશે તેનો જવાબ 40 તમને જોવા મળશે। એટલે કે પેરેન્થેસિસ છે એ હાયર પ્રાયોરિટી બતાવવા માટે પણ વપરાય છે। જો મેથેમેટિકની અંદર વાપરીએ તો હાયર પ્રાયોરિટી માટે વપરાશે અને એમને વાપર્યું હશે તો એ ફંક્શન કોલ માટે અથવા તો ફંક્શન માટે આપણે વાપરીએ છીએ એવું આપણને જોવા મળે છે। હવે એના પછીનો આપણે જે ઓપરેટર છે એ જોઈએ તો એ ઓપરેટર છે એરે એલિમેન્ટ માટેનો, એટલે કે આ બ્રેકેટ છે મોટા કૌંસ છે તે, આ જે બ્રેકેટ છે એ એરે એલિમેન્ટ બતાવવા માટે વપરાય છે। ધારો કે આપણે આ રીતે લખીએ છીએ કે ઇન્ટીજર એ અને પછી આવી રીતે બ્રેકેટની અંદર 10 લખ્યું હોય તેનો મતલબ અરેઝ થાય છે। અને હવે આ જે અરેઝ છે એ અરેઝના ચેપ્ટરની અંદર આપણે વધારે જોઈશું કે કઈ રીતે વપરાય છે, પણ આપણે આ યાદ રાખવાની જરૂર છે કે જ્યાં પણ આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ સ્ક્વેર બ્રેકેટ આપણે વાપરીએ ત્યારે એ અરે ગણાશે। ત્યાર પછીનો જે ઓપરેટર છે અને એ છે છગડીયા કૌંસ। હવે આ જે છગડીયા કૌંસ છે એ ખાસ કરીને બ્લોક બતાવે છે, તો મેઇનની સાથે પણ આપણે વાપરીએ છીએ, પણ જ્યાં પણ બતાવવામાં આવશે તો પહેલાં ખુલતો છગડીયો કૌંસ હશે અને ત્યાર પછી બંધ થતો છગડીયો કૌંસ હશે। તો આ જે ખુલતો અને બંધ થતો છગડીયા કૌંસની વચ્ચે જેટલું આવશે એ આખો એક બ્લોક બની જાય છે અને આની અંદર કમાન્ડ કે બીજી કંઈ પણ વસ્તુ આપણે લખી શકીએ એ આખો એક બ્લોક બતાવે છે। તો આ આપણે યાદ રાખવાની જરૂર છે કે જ્યાં કંઈ પણ આપણે છગડીયો કૌંસ વાપરીશું એ બ્લોક બતાવવા માટે છે। ત્યાર પછીનો જે ઓપરેટર છે અને એ છે કોમા। હવે કોમા છે એ મોટે ભાગે આ રીતે વપરાય છે કે કોઈ પણ વેરિયેબલ કે વગેરે ડિક્લેર કરતા હોય ત્યારે એક વેરિયેબલને બીજા વેરિયેબલથી જુદો કરવો હોય ત્યારે આપણે એની વચ્ચે કોમા આપીએ છીએ, એટલે કે આપણે આવી રીતે લખીએ છીએ કે ઇન્ટીજર એ, જો કે આપણે નીચે બીજી લાઇનની અંદર લખી શકીએ કે ઇન્ટીજર બી, પણ જો આપણે એવી રીતે 4-5 વેરિયેબલ હોય તો આપણે દર વખતે ઇન્ટીજર લખવાની જરૂર નથી, પણ આપણે શું કરી શકીએ તો કે અહીંયા ઇન્ટ પહેલાં લખીએ અને ત્યાર પછી એ કોમા બી લખી શકીએ, એટલે એ કોમા બી લખીએ એનો મતલબ થાય કે એ અને બી બંને જે છે એ આ ઇન્ટીજર ટાઈપની અંદર છે, એટલે આવી રીતે આપણે વેરિયેબલોને જુદા પાડવા હોય ત્યારે આપણે કોમા વાપરીએ છીએ। હવે એ જ રીતે ત્યાર પછીનો છે એ એન્ડ સાઇન છે, એકલી એન્ડ સાઇન। તો આપણે જોયું કે કોઈ મેથેમેટિકના એની અંદર કેલ્ક્યુલેશનની અંદર એન્ડ સાઇન આવતી હોય તો એ બીટ વાઇઝ ઓપરેટર બતાવે છે, પણ આ રીતે ડિક્લેરેશન વગેરેની અંદર આપણે વાપરતા હોઈએ તો ડિક્લેરેશન કે બીજી કોઈ જગ્યાએ તો એ એન્ડ એડ્રેસ માટે વપરાય છે। હવે આ ખાસ કરીને પોઇન્ટર એડ્રેસ અહીંયા આપણે જોઈશું તો કે પોઇન્ટર એડ્રેસ માટે વપરાય છે। જો આપણે આવું લખ્યું હોય કે ઇન્ટીજર એ = એડ્રેસ ઓફ બી, તેનો મતલબ એવું થાય કે આ બીનું એડ્રેસ જે છે એ એમાં સંગ્રહ કરવામાં આવશે, એટલે કે આને આપણે એડ્રેસ અહીંયાના રૂપની અંદર વાપરીએ છીએ। તો કે પોઇન્ટરના ચેપ્ટરની અંદર આપણે વધારે સમજણ મેળવીશું કે આ એન્ડ શાની માટે વાપરીએ છીએ, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે જો આ રીતે લખેલું હોય તો એ પોઇન્ટર એડ્રેસ છે આપણે યાદ રાખવાનું છે।
ત્યાર પછી આપણે જોઈએ તો સ્ટાર સાઇન છે. જો એકલી સ્ટાર સાઇન આપણે કોઈ પણ વેરિયેબલની આગળ આ રીતે આપીએ તો એ પોઇન્ટર ડિક્લેર કરેલું કહેવાય. જો આપણે બે વેરિયેબલની વચ્ચે આપીએ છીએ તો એ આપણું મલ્ટિપ્લિકેશનની સિમ્બોલ થઈ જાય છે અને એને લીધે ગુણાકાર થશે, જે આપણે ઓલરેડી એરેથમેટિક ઓપરેટરની અંદર જોઈ ગયા. પણ કોઈ પણ એક વેરિયેબલની સાથે આ રીતે લખેલું હોય તો એ પોઇન્ટર ડિક્લેરેશન કહેવાશે, એટલે કે પોઇન્ટર અહીંયાથી બતાવવામાં આવશે. તો જ્યારે પોઇન્ટર બતાવવું હોય ત્યારે પણ આપણે આ રીતે લખી શકીએ, જે આપણે પોઇન્ટરના ચેપ્ટરની અંદર વધારે ચર્ચા કરીશું. હવે એ જ રીતે અહીંયા બીજું ઓપરેટર છે અને એને ડેશ અને એરો ઓપરેટર કહેવામાં આવે છે. તો આ રીતે જો લખેલું હોય કે ડેટા, ત્યાર પછી ડેશ અને એરો જે આખો છે એરો સિમ્બોલ, એટલે કે આની અંદર આપણે કેવી રીતે બનાવીશું તો કે આપણા કીબોર્ડની ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે ડેશ અને ગ્રેટર ધેન સાઇન જે છે એ બંનેને સાથે આપણે આપીશું તો આ એરો સિમ્બોલ બનશે. અને એ એરો ચિહ્ન જે છે એ ખાસ કરીને પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર માટે વપરાય છે. હવે એ પોઇન્ટર અને સ્ટ્રક્ચર વગેરે આપણે વધારે શીખી લઈશું ત્યારે આપણે જોઈશું કે આ કઈ રીતે આપણે વપરાશ કરી શકીએ. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર માટે આ એરો સિમ્બોલ આપણો વપરાય છે. એના પછીનો ઓપરેટર એ ડોટ ઓપરેટર છે. તો હવે જે ડોટ ઓપરેટર છે એ અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે છે એ ડેટા ડોટ નેમ આ રીતે આપણે વાપરી શકીએ છીએ. તો આ ડોટ છે એ પણ આપણને જે સ્ટ્રક્ચરની અંદરના મેમ્બર છે એ મેમ્બર વેરિયેબલ બતાવવા માટે અહીંયા વાપરીએ છીએ. તો જે આ બાબત છે આપણે સ્ટ્રક્ચરના ચેપ્ટરની અંદર વધારે સમજીશું કે કઈ રીતે આપણે જોઈ શકીએ. પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે જો ડોટ આપવામાં આવ્યો હોય તો એનો મતલબ એ થાય કે એ સ્ટ્રક્ચરની અંદરના જે મેમ્બર વેરિયેબલ છે એને બતાવે છે. તો આટલા આપણા અન્ય ઓપરેટર હતા કે જે આપણે ચર્ચા કરવાના હતા. જો કે આપણે કોઈ પ્રોગ્રામ નથી જોતા, કારણ કે આપણે જ્યારે આ બધા બીજા જે ચેપ્ટર જોઈશું ત્યારે એ ચેપ્ટરની અંદર આ બધાના આપણે પ્રોગ્રામ વગેરે જોઈશું કે આપણે આ બધા ઓપરેટરને કઈ રીતે વાપરીએ છીએ. તો આશા છે કે તમને આ બધી થિયરી ખબર પડી ગઈ હશે. આ બધી જે થિયરી છે એ તમે તમારી નોટબુકની અંદર લખી લો અને આપણે અગાઉ જે પ્રોગ્રામ જોઈ ગયા એ प्रोग्रामની પ્રેક્ટિસ છે એ તમે ચાલू રાખो। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।